આમોદનું ગૌણો ગણાતો ટાવર પણ અત્યંત જર્જરિત બનતા ટાવરના પ્લાસ્ટરના પોપડા ખરીને નીચે પડી રહ્યા છે. તેમજ ટાવરની નીચે શાકભાજીનો વેપાર કરતા વેપારીને ઈજાઓ પહોંચી હતી. ત્યારે આમોદ પાલિકાના મુખ્ય અધિકારીએ પોલીસ બોલાવીને ટાવર નીચે વેપાર કરતા લોકોને ખસેડ્યા હતા. ત્યારબાદ આમોદ પાલિકાએ પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેરી લેતી હોય તેમ ટાવર ઉપર નોટિસ બોર્ડ મારી કોઈને જર્જરિત ટાવર નીચે લાડી પથરા રાખીને ટાવર નીચે બેસવું નહીં. જો કોઈ હોનારત થશે તો પોતાની અંગત જવાબદારી રહેશે. ટાવર ચોકે આમોદનો હડસમો વિસ્તાર છે, જ્યાં શાકભાજી ખરીદવા માટે સવાર સાંજ નગરજનો તેમજ આસપાસના ગામડામાંથી લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે, જ્યાં વધે માર્ગો તેમજ લોકોની ભીડ ભાડે રહેતી હોય છે. જો આવા સમયમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવો પ્રશ્ન નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે. ત્યારે આમોદ પાલિકાના સત્તાધીશોએ વહેલી તકે ટાવરનું સમારકામ કરી જોખમુક્ત કરવો જોઈએ તેવી લોકોની માંગણી છે.